મિર્ચી મોર્નિંગ. દુનિયાનું એક પણ કામ એવું નથી જેનો તમારા રવિવાર પર હક છે. તમારો રવિવાર એ તમારો છે, તમારા પરિવારનો છે, મિત્રોનો છે. આખા અઠવાડિયામાં જેટલા વળ ચડી ગયા હોય ને એ વળ ઉતારવા માટેનો છે. અનવાઇન્ડિંગ. દુનિયાનું એક પણ ઇમ્પોર્ટન્ટ કામ એવું નથી જેનો તમારા સન્ડે પર તરાપ મારવાનો અધિકાર હોય. નિકિતાનું એક્ઝામ્પલ લઈએ. શનિવારે એનો બોસ ફ્લાઇટમાં પોતાના વતન જઈ રહેલો નવરો હતો, એટલે વગર વાઈફાઈની ફ્લાઇટમાં બેઠા બેઠા 13 ઈમેલ્સ ડ્રાફ્ટ કરી નાખ્યા. જેવો લેન્ડ થયો એટલે બધા એમ્પ્લોઈઝને એણે ઈમેલ સેન્ડ કર્યા. ટાઈમ યુટિલાઇઝ કર્યો. શનિવારની રાત નિકિતાને બોસ તરફથી 13 અલગ અલગ કામના ઈમેલ્સ મળે છે. અમુકમાં એને સીસી કરેલી છે, અમુકમાં નિકિતાનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હોય એવા કામ સોંપ્યા છે. નિકિતા કિચનમાં છે, એના બાળકો માટે સમોસા બનાવી રહી છે. હસબન્ડ ફુદીનો સમારે છે ચટણી માટે. 8 વર્ષનો દીકરો એણે આજે કેટલા પેપર પ્લેન્સ બનાવ્યા એની વાત કરી રહ્યો છે. કઈ પઝલ્સ કેવી રીતે સોલ્વ કરી એની વાત કરે છે. અને નિકિતાનું ધ્યાન શેમાં છે? શી ઇઝ મેન્ટલી ડ્રાફ્ટિંગ રિસ્પોન્સીસ ટુ ધ વર્ક ઈમેલ્સ. મગજમાં આવતા અઠવાડિયાનું કામ, બોસને શું જવાબ આપવા એ ચાલે છે. અને થાય છે ફેમિલી ટાઈમ કોમ્પ્રોમાઇઝ. દોસ્ત, અઠવાડિયાના આઈડિયલી કેટલા કલાક કામ કરવું જોઈએ ખબર છે? 40. પણ આપણા ઇન્ડિયન્સના કેસમાં એ લગભગ 47 થી 50 કલાક જેટલું થઈ જાય છે પર વીક. ઇઝ ઇટ વીકેન્ડ વર્ધી? શું આટલું કામ તમારા રવિવારનો ભોગ લેવા માટે યોગ્ય છે? પ્રશ્ન એ થાય કે આમાં વર્ક લાઈફ બેલેન્સ કેવી રીતે ક્રિએટ કરવું. સૌથી પહેલું, ચોઇસ. બોસને રાત્રે 11 વાગે ઈમેલનો જવાબ આપવો ઇઝ અ ચોઇસ ધેટ યુ મેક. સમય જતા તમે તમારા પરિવારજનોની પાસેથી પણ એક્સપેક્ટ કરવા લાગો છો કે એમણે સમજવું જોઈએ. તમારે કામ છે એમણે સમજવું જોઈએ. અરે જરા તો વિચારો, કોણે કોની પાસે એક્સપેક્ટ કરવાનું છે આમાં? ઠીક છે, વર્ષના અમુક ભાગમાં મંથલી ક્લોઝિંગ હોય તો લાઈફ પાર્ટનર સમજે પણ ખરા, પણ રોજ રોજ. બીજું, હા પાડીને ના પાડતા શીખવું પડે. સારી રીતે ના પાડવી હોય તો હા પાડીને ના પાડતા શીખવું પડે. જો તમે રેગ્યુલર ઓવરટાઈમનો ભોગ બનતા હો તો પછી રૂટ કોઝ સુધી જાઓ ને. કદાચ એમાં તમારો સ્વભાવ જવાબદાર હશે, કે પછી તમારી ટીમની ઇનેબિલિટી, ટીમમાં વર્ક ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર નહીં હોય. જસ્ટ બીકોઝ યુ કેન ડઝ નોટ મીન યુ શુડ. તમે કરી શકો છો એનો મતલબ એ નહીં કે એકલા તમારે જ બધું કરવાનું હોય. આનો સરળ રસ્તો છે મી ટાઈમની પ્રાયોરિટી અને ટેક ફ્રી આવર્સ. દિવસમાં અમુક કલાક એવા હોવા જ જોઈએ જેમાં આપણે ફોન કે ગેજેટ ન યુઝ કરીએ. આ લોકડાઉને ઘણું બધું શીખવ્યું છે, એને ભૂલી ન જઈએ. ઊંઘતા પહેલા ઓફિસના ઈમેલ્સ જોવાની જરૂર પડતી હોય એવી નોકરી કરીને શું મેળવો છો ને શું ગુમાવો છો એની જરા બેલેન્સ શીટ બનાવી જોજો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.